કચ્છ સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા વર્ષ 2022થી વારંવાર સતત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં યોગ્ય ભાવ વધારો કરી આપવામાં આવ્યો નથી। ત્યારે આજે ફરી કચ્છ સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે અન્ય ડિસ્કોમ કંપની એમજીવીસીએલમાં 40% વધારે ભાવ આપવામાં આવે છે। વ્હીકલ હાયરિંગમાં કોર્પોરેટ ઓફિસમાં 65,000 આપવામાં આવે છે, જ્યારે ફિલ્ડમાં માત્ર 50,000 જેવા ભાવો અપાય છે। તેમજ ફેલ ટીસી બદલવા, ફેબ્રિકેશન, લોડિંગ, અનલોડિંગ વગેરે જાતની કામગીરીમાં અનેક જાતની ભાવોની વિસંગતતા થઈ રહી છે, જેથી કચ્છ સૌરાષ્ટ્રની પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિ તેમજ વારંવાર અતિ વરસાદ અને વાવાઝોડા વખતે સતત પીજીવીસીએલ સાથે ખંભે ખંભા મિલાવી કાર્ય કરતા કોન્ટ્રાક્ટરોને યોગ્ય ભાવો મળે તે માટે મેનેજમેન્ટ સમક્ષ રજૂઆતો કરાઈ છે, છતાં પણ યોગ્ય નિકાલ ન આવતા સંગઠન દ્વારા અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરાઈ છે, જેમાં કચ્છ ઉપરાંત બહારના જિલ્લામાં પાવરની સમસ્યા વિકટ બનતી જોવા મળી રહેલ છે। આવનાર સમયમાં આ હડતાલ વધુ સમય ચાલશે અને પ્રજાને જો કોઈ મુશ્કેલી પડશે તો જિલ્લાના વડા તરીકે સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી અપાઈ છે। છેલ્લા 11મી તારીખથી સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમારા કોન્ટ્રાક્ટર મિત્રોએ અચોક્કસ મુદતની જે હડતાલ પાડી છે, એ હડતાલ પડવાથી કચ્છ સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં વ્યાપક વીજળીને અસર થઈ રહી છે, જેવા કે લાઇન કામ હોય, વ્હીકલ હાયરિંગ, ટ્રાન્સફોર્મર બદલવાના હોય, લોડિંગ અનલોડિંગ, અનેક જાતની આવી કામગીરી અત્યારે વિક્ષેપ પડી રહી છે। અને પીજીવીસીએલને 11 તારીખને આવેદન આપ્યા પછી પણ હજી તંત્રનું પેટનું પાણી નથી હલતું, એટલા માટે અમે આજે દરેક જિલ્લા કલેક્ટરશ્રીઓને આવેદનપત્ર આપીને અમારી લાગણી સરકારશ્રીમાં પહોંચાડે અને એમજીવીસીએલની જે અમારી ભાવની માંગણી છે કે 40% વધારે એમજીવીસીએલમાં ભાવ વધારો આપવામાં આવતા હોય તો આ કોન્ટ્રાક્ટરનો એવો કોઈ ગુનો નથી। ત્યાં પણ પોલ ઊભો કરવામાં એટલી જ લેબરની જરૂર હોય, એટલા જ મીટરનો પોલ ઊભો કરવાનો હોય, અને કચ્છમાં કે ભાવનગરમાં પોલ ઊભો કરવો હોય તો પણ એને એ રીતે પોલ ઊભો કરવાનો। આજે એમજીવીસીએલમાં 1200 રૂપિયા આપવામાં આવતા હોય અને પીજીવીસીએલમાં 800 રૂપિયા આપવામાં આવતા હોય, એ જ રીતે વ્હીકલમાં પીજીવીસીએલમાં 65,000 રૂપિયા આપવામાં આવતા અને ફિલ્ડમાં 49,000 50,000 રૂપિયા આપવામાં હોય। આવી રજૂઆત આજે અમે તમામ કલેક્ટરોને પહોંચાડી છે અને ખાસ કરીને આજે ભુજ મધ્યે કચ્છ કલેક્ટરને અંજાર સર્કલ અને ભુજ સર્કલ વતીથી રજૂઆતો કરી છે। જો આ નિવેડો નહીં આવે તો આગામી દિવસોમાં અમારી કોર કમિટી અનેક જાતના નવનીત કાર્યક્રમો સતત આપતા રહેશું અને ગાંધીનગર લેવલે જરૂર પડે તો સામૂહિક બધાય કોન્ટ્રાક્ટરો ત્યાં પણ અમે રજૂઆત કરવા જઈશું।